એન્વાયરમેન્ટ સર્ટિફિકેટને કારણે ડોલોમાઇટ ખાણો બંધ, 15,000 મજૂરોની રોજીરોટી સંકટમાં। છોટાઉદેપુર નજીક આવેલી ડોલોમાઇટ પથ્થરની લગભગ 30 જેટલી ખાણો એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના મુદ્દે લાંબા સમયથી બંધ પડી છે। આ ખાણો છોટાઉદેપુર તાલુકાના હજારો પરિવારો માટે મજૂરી અને રોજગારીનો મુખ્ય આધાર રહી છે। ખાણો બંધ થતા આશરે 15,000 જેટલા મજૂરોની રોજીરોટી પર સીધો પ્રશ્ન ઉભો થાય છે। ખાણો બંધ થવાની અસર માત્ર મજૂરો સુધી સીમિત ન રહી, પરંતુ ટ્રાન્સપોર્ટ વ્યવસાય પણ ઠપ થયો છે। ડોલોમાઇટ પથ્થરનો પુરવઠો બંધ થતા 300 જેટલી ટ્રકોના પૈડા થંભી ગયા છે। ઉપરાંત ખાણોમાંથી કાચો માલ ન મળતા ડોલોમાઇટ પાવડર બનાવતી કેટલીક ફેક્ટરીઓ બંધ થવાની કગાર પર છે, જેના કારણે ત્યાં કામ કરતા મજૂરો પણ બેરોજગાર બન્યા છે। આ ગંભીર મુદ્દે સાંસદ જશુભાઈ રાઠવાએ સંસદમાં પ્રશ્ન ઉઠાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો, પરંતુ સંસદનું સેશન અચાનક બંધ થવાથી પ્રશ્ન રજૂ કરી શકાયો ન હતો। તેમ છતાં સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રશ્ન ટેબલ પર મૂકી સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે બંધ પડેલી ડોલોમાઇટ ખાણો વહેલી તકે શરૂ કરવામાં આવે, જેથી સ્થાનિક લોકોને ફરીથી રોજગારી મળી શકે। છોટાઉદેપુર તાલુકામાં આવેલી ડોલોમાઇટની જે માઇન્સો છે, જે ઘણા લાંબા સમયથી બંધ છે। માઇન્સો બંધ હોવાથી 15,000 કરતાં વધારે મજૂરોને મજૂરી મળતી બંધ થઈ છે। ત્યારે આ સંદર્ભે મારો પ્રશ્ન 377 હેઠળ લાગ્યો હતો, પણ હાઉસ એડજોર્ન થવાના કારણે હું બોલી નહીં શક્યો, પરંતુ આ પ્રશ્ન મારો ટેબલ પર લે કરી અને સરકારશ્રીમાં રજૂઆત કરી છે અને સરકારશ્રી આ માઇન્સો ચાલુ કરાવવા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે એવી વિનંતી કરી છે।